આજે આપણે એ કહેતા લગ્નમાં ને આ બધા જે સૂક્ષ્મ ઉભા છે મારી એ બધા મારા મમ્માના છોકરાઓ છે. એમાં આ ભાઈ તો ફોનમાં બેઠા હતા આરામથી મસ્ત મજાના ઉભા અને આ ભાઈ છે અમારા નામ તો નથી નામ તો આવડતું નથી પણ તમે જામો પાડી દીધો. અને આ અમારા ભાઈ છે પથુભા ડોન. માતાજી તેનું ચંગા રખે યારા. પછી અમે બધા ત્રણે ભાઈ નીકળી ગયા ગામમાં આટો મારવા માટે, કારણ કે ગામમાં પછી હાવ નવરા હતા એટલે કીધું ગામમાં આટો મારવા જાય. ત્યાં તો ભાઈ આ કૂતરું પણ આપણાથી બી હો ભાઈ, આપણો ખોફ જ એટલો છે સુરત વાળાનો અહીંયા ગામમાં. પછી આ ભાઈને એમ થયું કંઈક હું જ કંઈક છું, એટલા માટે આમ આગેથી અમારી પેલા પોગી ગયો ને ત્યાં જઈને ઊભો રહેશે પાછો, કે એમ થયું હું જ કંઈક છું. અને આમ નજર નાખી હતો હું ખૂટિયા બાતા હતા, 3 ખૂટિયા હતો, ચોથો આવી નહીં કે આપણે બી ટીમમાં બાજુ 4 જણા આ તો બબ્બીની ટીમ થઈ ગયા ને ધડાધડી અને ઢીંગણા થોડું વાગો માર્યો. પછી મેં કીધું દેવા કાકાનું ગીત સાંભળવું જ પડશે, આ લોકો સાંભળવું જ પડશે. તા તો આ ભાઈને પછી શું પ્રોબ્લેમ છે કઈ ખબર ન પડે, હાલીને પગ ધોવા માંડ્યા કે પછી અમથા ઉભો રહી. પછી તો અમે જમવાનો ટાઈમ થઈ ગયો હતો, કારણ કે સુરતથી એટલે ધક્કો ખાતો હતો સાઈન જમવા માટે આવવા માટે, કારણ કે એટલે પછી જમવાની ડીશ લઈ લીધી ને જમીન તરત બધા ટેહડા જેવા થઈ ગયા અને નીકળી કે આટો મારો પાછળ 3 ભાઈઓ તેઓ ભાઈ. હા, અને 3 ભાઈઓ નીકળી ગયા આટો મારા. પછી જીજુ કે હલો ભાઈ આપણે સોડા પીવા જઈએ, ગમમાં તો સોડા પીવા હતા, પણ આ તો આખી ટુકડી તૈયાર થઈ ગઈ અમારી ગેંગ આખી નાની. પછી નીકળી ગયા આમ સોડા પીવા જવા માટે. આ તો પછી બધા બેસી ગયા હતા આરામથી બધા મસ્ત મજાના. અને આ છે કંઈક બાયનો વ્યૂ, અને જો મિત્રો શાંતિ જે મસ્ત મજાના જતા હતા સોડા પીવા જવા માટે. અને આ જો આપણા બધા મામાના છોકરા છે, 1 થી 1 બધા જો આગળ બેઠો એ પણ ફોનમાં જોતો હતો. પછી એને પાછું જોડાયું અને પછી આપણે પોતે અને પાછા નીકળી ગયા સોડા પીવા જવા માટે. રસ્તામાં ઊભા હતા ઘડીક પહેલા. અને જો મિત્રો આ સોડાનો ગ્લાસ ભરાઈ ગયો છે આપણે કમ્પ્લીટ. અને આ બધા તો ગ્લાસ આપે છે મામાનો છોકરો, સૂર્યજીત નામ છે એનું. અને ભાઈ એના ફોન આવી ગયો હતો અને આ આપણી ગાડી એટલે આપણે એટલે જીજુની ગાડી છે. અને આ પછી જો આ મામાનો છોકરો જ છે આપણા વચ્ચે બેઠો.